ભવાઈ વિસરાઈ ગયેલું એક અદ્ભુત નાટ્ય પ્રકાર. જ્યારે સિનેમા, ટીવી અને રેડિયો જેવા સાધનો નહોતા ત્યારે વિભિન્ન વેશો દ્વારા જ્ઞાન, શિક્ષણ અને મનોરંજન પૂરું પાડવામાં આવતું. એ સમયે ભવૈયાઓનો સામાજિક દરજ્જો ખૂબ જ ઊંચો હતો. જ્યારે પણ તેઓ ગામમાં પ્રવેશતા ત્યારે તેઓનું ઢોલ નગારાથી સ્વાગત કરવામાં આવતું. આપણે એવું પણ કહી શકીએ કે તેમની પાસે એક સાચી કલા હતી અને તેઓ તે સમયમાં એક સેલિબ્રિટી સમાન હતા. ભવાઈ ગુજરાતના પારંપરિક નાટ્ય પ્રકારોમાંથી એક પ્રકાર છે. ભવાઈની શરૂઆત સિદ્ધપુરના ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ કુળમાં જન્મેલા કવિ કથાકાર અસાઈ ઠાકરે કરી હતી. 14મી સદીમાં ગુજરાતના પ્રદેશોમાં પ્રચલિત નાટ્ય પ્રકારોમાંથી પ્રેરણા મેળવી અસાઈએ એક નવા નાટ્ય પ્રકાર ભવાઈનું સર્જન કર્યું હતું. અસાઈ ઠાકરે આશરે 360 ભવાઈ વેશ લખ્યાની લોકવાયકા છે. તેમાં રામદેવનો વેશ જૂનામાં જૂનો છે. તેમણે સામાજિક કુરિવાજો ઉપર પ્રહાર કરતા વેશો પણ આપ્યા છે, જેમ કે કજોડાનો વેશ. નાના હિન્દુ રજવાડાના ઠાકોરો વિશેના વેશોમાં રાજા દેગણ, વિકો સિસોદિયો, રામદેવ, મણિબા સતી વગેરે મુખ્ય છે. ધાર્મિક વેશોમાં કાનગોપી, કાળકા, પતાઈ રાવળ, ગણપતિ વગેરે મુખ્ય છે.